સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં ભાવનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દાવેદારો નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવવા ઉપસ્થિત રહ્યા હતા. 3 નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી અને સાંજ સુધીમાં રજૂઆતો પ્રદેશમાં મોકલવામાં આવવાની હતી. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તારીખ 1ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા દરમિયાન આજે ભાવનગર મહાનગર દ્વારા આજે અહીંયા સપ્તપદી હોલ ખાતે નિરીક્ષકોની હાજરીની અંદર તમામ 13 વોર્ડની આજે અહીંયા આગળ સેન્સ પ્રક્રિયા ચાલુ છે. અને આ સેન્સ પ્રક્રિયામાં તમામ કાર્યકર્તાઓ પોતે ઈચ્છુક જે પણ ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે થઈ અને નિરીક્ષકો સમક્ષ આવી રહ્યા છે. ચોક્કસ આ ચૂંટણી જે છે કે તેની અંદર આ વખતે ફરી ભારતીય જનતા પાર્ટી કોઈ તાકાત ગત ચૂંટણી કરતાં વધારે પરિણામ લાવવાનો પ્રયાસ કરશે. કેવા ઉમેદવારનો સ્થાન આપવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ સ્વચ્છ છબી અને પાર્ટીનો કાર્યકર્તા હોય, નાનામાં નાનો કાર્યકર્તા હોય અને લોકોની વચ્ચે રહેલો હોય તેમને તે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપતા હોઈએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકોની વચ્ચે રહેલી પાર્ટી છે. ત્યારે ગત પરિણામ કરતાં પણ આ વખતે 52 સીટ ભારતીય જનતા પાર્ટીના આવી રીતે આવવાની છે એવો મને ખાતરી અને વિશ્વાસ. આજે અહીંયા આગળ 3 ટીમની અંદર સેન્સ પ્રક્રિયા ચાલુ છે. અલગ અલગ જૂથ અહીંયા આગળ અમે લોકો બનાવેલા છે. જૂથ નંબર 1, જૂથ નંબર 2 અને જૂથ નંબર 3. 9 જેટલા નિરીક્ષકો આ સેન્સ પ્રક્રિયાની અંદર પોતે ઈચ્છુક ઉમેદવારોની જે પણ રજૂઆત છે તે સાંભળી રહ્યા છે. વય મર્યાદા અને નો રિપીટ થિયરી માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. હજી આ બાબતે કોઈ અમારા ધ્યાન ઉપર છે નહીં. પાર્લામેન્ટરી બોર્ડ જે પણ કાંઈ નિયમો નક્કી કરશે તે આગામી અમને લોકોને અહીં આગળ જાણ કરશે, એની ઉપર આગળ પ્રક્રિયા કરશું. આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર વતી મહાનગરપાલિકાની 26 તારીખે જે ચૂંટણી આવી રહી છે તેમના માટે અમારી પાર્ટીના ઈચ્છિત ઉમેદવારો માટે આજે અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. અહીંયા સપ્તપદી હોલમાં અમારા પ્રદેશમાંથી આવેલા વરિષ્ઠો તેમનો અભિપ્રાય લઈ રહ્યા છે. નાનામાં નાના કાર્યકર્તાને પણ સાંભળવામાં આવી રહ્યા છે અને તેમનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. લેખિતમાં અને મૌખિકમાં બંને રીતે ખૂબ સારી વ્યવસ્થા પાર્ટીએ કરી છે. પાર્ટી માટે હું એવું કહીશ કે આવી સુંદર વ્યવસ્થા લોકશાહી ઢબે કરવામાં આવી છે. માટે એક સિનિયર કાર્યકર્તા તરીકે અને ભાવનગરના તમામ કાર્યકર્તાઓ વતી પણ હું પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે નાનામાં નાના કાર્યકર્તાને પણ સાંભળવામાં આવી રહ્યા છે, તેમનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. પાર્ટી જે નિર્ણય લે એ મારી માટે શિરોમાન્ય હોય છે. સરકારી નિયમ જુદા હોય છે, પાર્ટીના નિયમ જુદા હોય છે. માટે પાર્ટી જે કહેશે તેમ કરવાનું છે. પાર્ટીના તમામ ઉમેદવારો માટે મારે પ્રચાર કરવા જવાનું છે અને મારી ફરજ પણ છે. ભલે પાર્ટીએ ખૂબ આપ્યું છે, ખૂબ સિનિયર પણ છું, ખૂબ જૂનો છું અને પાર્ટીમાં જ મોટો થયો છું. 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે. ત્યારે પાર્ટી માટે મારે મહેનત કરવી એ મારી ખૂબ ફરજ છે.